CH લખાશે, આ બંને વચ્ચે દ્વિબંધ કરવાના, બરાબર. OH અહીંથી એક H ઓછો કર્યો હોય, બરાબર. તો આ બંને કાર્બન વચ્ચે શું આવે? દ્વિબંધ આવશે, દ્વિબંધ કરવાના. ઓકે. પછી બાજુમાં CO અને CH3. તો આ રીતે આપણને નિપજ મળશે. નિપજનું નામ કરીએ તો નિપજના નામમાં આ બાજુથી ગણતરી શરૂ કરીએ. 4 નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે આને કહેવાય 4 મિથાઇલ. સળંગ શૃંખલામાં 5 કાર્બન, સળંગ શૃંખલામાં 5 કાર્બન એટલે પેન્ટ. એમાં ત્રીજા કાર્બન સાથે દ્વિબંધ એટલે 3 ઇન. બીજા કાર્બન સાથે કીટોન, બીજા કાર્બન સાથે કીટોન એટલે 2 ઓન. નામ થશે 4 નંબર ઉપર મિથાઇલ એટલે 4 મિથાઇલ. સળંગ શૃંખલામાં 5 કાર્બન એટલે પેન્ટ. ત્રીજા કાર્બન સાથે દ્વિબંધ એટલે 3 ઇન. બીજા કાર્બન સાથે કીટોન એટલે 2 ઓન. તો આ રીતે પ્રક્રિયા થશે જેને આપણે આલ્ડોલ સંઘનન કહીએ છીએ, બરાબર. એમાં આવું બીટા હાઇડ્રોક્સી કીટોન બનશે, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનશે. તો આવા સંયોજનો બનતા હોય છે, બીટા હાઇડ્રોક્સી કીટોન અને બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. એને જ શું કહેવાય છે? આલ્ડોલ શબ્દનો ઉપયોગ એ લોકો માટે જ કરીએ છીએ, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને બીટા હાઇડ્રોક્સી કીટોન. એના માટે આપણે આલ્ડોલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ.